સરકારી કચેરીમાં આટલી બધી દારૂની બોટલો આવી ક્યાંથી? દિયોદર તાલુકા પંચાયત કચેરીમાં દેશી દારૂની પોટલીઓ તેમજ વિદેશી દારૂની બોટલનો ખડકલો જોવા મળી રહ્યો છે. તાલુકા પંચાયત કચેરીના પાછળના ભાગે ચારે તરફ ગંદકીનું સામ્રાજ્ય. દિયોદર તાલુકા પંચાયત કચેરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનનું બાળમરણ થયું હોય તેવો ઘાટ સર્જાયો છે. તાલુકા પંચાયત કચેરીમાં બેઠેલા કર્મચારીઓ સ્વચ્છતા અભિયાનના લીરે લીરા ઉડાડતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. તાલુકા પંચાયત કચેરીના પાછળના ભાગે જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જો કે ગંદકીની સાથે સાથે દેશી દારૂની પોટલીઓ તેમજ વિદેશી દારૂની બોટલના ઢક પણ ખડકાયેલ જોવા મળતા અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે. દિયોદર તાલુકા પંચાયત કચેરીના પાછળના ભાગે જાહેર શૌચાલય આવેલું, પરંતુ શૌચાલયને તાળાબંધી કરેલ છે અને અરજદારો જાહેરમાં શૌચ કરવા મજબૂર બન્યા છે. જો કે તેની પાછળના ભાગે ગંદકીનું સામ્રાજ્ય જામેલ છે અને ઠેર ઠેર દેશી દારૂની પોટલીઓ તેમજ વિદેશી દારૂની બોટલો પડી હોવાનું કેમેરામાં રેકોર્ડ થયું હતું. તાલુકા પંચાયત કચેરી ખાતે આવતા અરજદારે જણાવ્યું કે ઓફિસમાં બેઠેલ અધિકારીઓ માટે અંદર સગવડતા છે, બાકી બહાર શૌચાલયને લોક મારેલ છે ને અહીંયા જ્યાં જ્યાં દેખી ત્યાં દારૂની પોટલીઓ પડી છે અને ક્વાર્ટરની શીશીઓ પડી છે. સરકાર શૌચાલય અને સ્વચ્છતા માટે લાખો રૂપિયાનો ખર્ચો કરે છે, પણ અહીંયા કરતી નથી અને કર્યો તો ગયો ક્યાં? લોકો અહીંયા જાહેરમાં શૌચ કરવા મજબૂર બન્યા છે. જેથી અમે સરકારશ્રીના કર્મચારીઓને વિનંતી કરીએ છીએ કે તમને જે ગ્રાન્ટ મળે તેમાંથી શૌચાલયની સગવડ કરી આપે તેમ જણાવ્યું હતું. જોકે બીજી તરફ તાલુકા પંચાયત કચેરીમાં આવેલ વોશરૂમની પાઇપ લીકેજ થતી હોવાના દ્રશ્ય કેમેરામાં કેદ થયા અને પાણીની પાઇપની બાજુમાં લાઇટના ફ્યુઝ આવેલ છે. જોકે પાણી અને વીજળી ભેગા થાય તો તાલુકા પંચાયત કચેરીમાં મોટી આફત પણ આવી શકે, તેમ છતાં પણ પાણીની પાઇપને લઈ કોઈ ગંભીરતાપૂર્વક લેતું નથી. અહેવાલ કલ્પેશ બારોટ, દિયોદર.